ખાંડ અને નિમક નુકસાન કરે છે? ચાલો જાણીએ ડોક્ટર દીપા મણિયાર પાસેથી. આ પ્રશ્નનો જવાબ છે યસ, યસ અને યસ. નિમક અને ખાંડ બે બહુ જ નુકસાનકારક છે. નિમક બધાને ખબર હોય કે બીપી આવે તો ડૉક્ટર તરત જ એમ કહે છે કે નિમક ઓછું કરો. તો નિમક આપણે જ્યારે પણ ખોરાકમાં લઈએ, આપણી રોજિંદી માત્રા કરતાં, આપણી જરૂરિયાત કરતાં જ્યારે નિમક વધુ હોય ત્યારે નિમકને પાચન થવા માટે, નિમકને શોષવા માટે શરીર ફ્લુઇડ રિટેન કરે, એટલે કે પાણી ભેગું કરે, પાણીને શરીર સાચવી રાખે, છોડી ના શકે. એટલે નિમક વધુ લઈએ એટલે એવું થાય કે યુરિન ઓછું ઉતરે, શરીરમાં પાણી વધે, એનાથી શરીરનું વજન વધે, શરીરમાં સોજા ચડે અને શરીરમાં બ્લડ પ્રેશર જે હોય, જેમ જેમ ફ્લુઇડનું એમાઉન્ટ વધે, જેમ જેમ આપણા શરીરમાં નિમક પાણીને શોષી અને બ્લડનું વોલ્યુમ એ વધારે, એટલું હાર્ટને પમ્પિંગ વધુ કરવું પડે, એને કારણે બ્લડ પ્રેશર વધે. એટલે નિમક બને ત્યાં સુધી ટાળવું જોઈએ. રૂટીન રોજિંદી માત્રામાં આપણી જે સોલ્ટ રિક્વાયરમેન્ટ હોય એ ઇનફ દાળ અને શાક બે વસ્તુમાં નિમક આવે એનાથી પૂરી થઈ જાય તો વધારાનું નિમક આપણે ટાળવું જોઈએ. એમાં પણ જે એડેડ જે સોલ્ટ કહેવાય એટલે અથાણા, પાપડ એ બને ત્યાં સુધી ટાળવું જોઈએ. નોર્મલી જે છૂપું હિડન સોલ્ટ છે એ આપણને નડી જતું હોય છે, જેની આપણને ખબર નથી પડતી. કોઈ પણ પેકેટ ખોલીએ એવું કે ઢાંકણું ખોલીએ એવી કોઈ પણ વસ્તુ ખાઈએ કે જે બેસ્ટ બિફોર વિધિન લખેલી છે એ દરેક વસ્તુમાં નિમક છે. તો તમને એમ થાય મેં તો ગળ્યું બિસ્કિટ ખાધું, પણ એ ગળ્યું એવું નથી હોતું, એમાં સોલ્ટ હોવાનું જ. એ બધા જ જે સોલ્ટ છે એ સોડિયમના ફોર્મમાં હોય, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ ગ્લુટામેટ, મોનોસોડિયમ ગ્લુટામેટ. તો આ કોઈ પણ ફોર્મમાં સોડિયમ એવું આવે એ નિમક કહેવાય. તો એ બધી વસ્તુ ટાળવી જોઈએ. ખાંડ નિમક કરતાં પણ અનેક ગણું નુકસાનકારક છે. ખાંડમાં જે આપણે રૂટીન નોર્મલી એવું થતું હોય છે કે ખાંડ એટલું આપણા જીવનમાં વણાઈ ગયું છે કે સાવ આપણે ખાંડ મુલતવી રાખીએ કે સાવ ખાંડને આપણે છોડી દઈએ એવું થતું નથી. પણ જો એક કે બે વખત આપણે દૂધ કે ચા પીએ, એમાં ગળપણ લઈએ અને રસોઈમાં થોડું ગોળનું કે એવું ગળપણ નાખીએ તો એ એટલી બધું નુકસાનકારક નથી. પણ જેટલું વધારે રિફાઇન્ડ સુગર, એટલે કે જે બ્રેડમાં કે એમાં મેંદામાં બેકરી આઇટમમાં આવે છે એ, પછી જે કેક કે પેસ્ટ્રી કે એમાં આવે છે એ, જે આઈસિંગ સુગર કે એવું કહેવાય, એ બધું રિફાઇન્ડ સુગર છે. અને એ સિવાય જે પણ પ્રિઝર્વેટિવ વાળી વસ્તુ હોય એમાં કોર્ન જે કહેવાય એવું, એટલે હાઈલી રિફાઇન્ડ ફ્રૂટ કોર્ન સિરપ એ યુઝ થતું હોય છે. એ બહુ જ નુકસાનકારક છે. જ્યારે આપણે એક સાથે વધુ માત્રામાં ખાંડ શરીરમાં જાય એટલે શરીરને પચાવવા માટે ઇન્સ્યુલિન બનાવવું પડે. ઇન્સ્યુલિન જેટલું વધારે સુગર હોય એટલું શરીર વધુ બનાવે. શરીરની ઇન્સ્યુલિન બનાવવાની કેપેસિટી બહુ લિમિટેડ હોય. વારંવાર સતત ઇન્સ્યુલિન શરીર બનાવ્યા કરે એનાથી હાઇપર ઇન્સ્યુલિનેમિયા એવું થાય અને શરીરમાં બધા જ અવયવો ધીમે ધીમે ઇન્સ્યુલિનને ગણકારે નહીં એવું શરૂ થાય. એ સ્ટેજને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યા પછી એવું થાય કે તમે જેટલી વધારે ખાંડ લેતા હો એટલું બધું શરીર શોષી લીવરમાં સ્ટોર કરે કે શરીરમાં દરેક કોષોને પહોંચાડે એવું ન કરી શકે, એટલે ડાયાબિટીસ આવે. એટલે ડાયાબિટીસ એવી કન્ડિશન છે કે એમાં ખાંડની માત્રા પ્રમાણે ઇન્સ્યુલિન કાં તો શરીરમાં બનતું જ નથી અથવા તો શરીર એ ઇન્સ્યુલિનને ગાંઠતું નથી. તો સૌથી પહેલું અતિશય સુગર ખાવાથી ઇન્સ્યુલિન અને મેટાબોલિક ડિઝીઝ એવું થાય. લીવરની અંદર સતત સ્ટોર થાય ફેટ એટલે ફેટી લીવર થાય. ફેટી લીવર એટલે એ કોલેસ્ટ્રોલનું બીજું નામ છે, એમાં કોલેસ્ટ્રોલ વધે એવું થાય. આ સિવાય આપણે ગળ્યું લઈએ એટલે દાંતમાં કેવિટીસ થાય એવું થાય. અતિશય ગળ્યું સુગર જે કન્ટેન્ટ હોય એવું જે ખોરાક લઈએ એનાથી હેબિટ ફોર્મ થાય અને નાના બાળકોમાં એને કારણે એટેન્શન ડિફિસિટ થાય. જેટલું વધુ એ ગળ્યું લે એટલું ઇન્સ્ટન્ટ કેલરી આવે, એને ઇન્સ્ટન્ટ શરીરમાં કેલરી અને એની સાથે વાઇબ્સ આવે. એ દોડાદોડી ભાગદોડ એવું કરે અને જેવું એ શોષાઈ જાય એવું સુગર વગરનું સ્ટેજ આવે એટલે પછી ચીડચીડું થઈ જાય, ગુસ્સે થાય, એવું બધું થાય. તો બાળકોમાં તો એ બહુ જ નુકસાન કરે એવું થાય. આ સિવાય અલ્ઝાઇમર્સ ડિઝીઝ, ભૂલકણાપણું એ પણ બ્રેઇનમાં સુગરની આડઅસરને કારણે થાય છે. તો સુગર ખાલી આપણને ડાયાબિટીસ કરે છે કે ઓબેસ કરે છે એવું નથી, એ સિવાય પણ ઘણું બધું નુકસાન કરે છે. તો સુગર બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અને સૌથી અગત્યનું, બહુ બધા કેન્સર સુગર સાથે સંકળાયેલા છે. યુએસએમાં ગેલન ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે. એ લોકો રોડન્ટ્સ એટલે કે ઉંદર, ગિનીપિગ એ બધા પર સ્ટડીઝ કરે છે.
એમાં ફૂડ અને ડાયટ પર આપણા ઇન્ડિયન ઓરિજિનના ડૉક્ટર પ્રદીપ જમનાદાસ એણે બહુ બધા સ્ટડીઝ કરેલા છે અને એમાં જેન્યુઅનલી બધા જ રોડન્ટ્સને આખું એક ગ્રુપ ઓફ એનિમલ્સ હોય. ધારો કે એક ઉંદરડું કપલ છે, એને 6 બચ્ચા છે, તો 3ને ખાંડવાળા ખોરાક સાથે ઉછેરે, 3ને ખાંડ વગરના ખોરાક સાથે ઉછેરે. પછી જેને 2 ઉંદરના હોય એના પેટમાં કેન્સરના સેલ્સ ઇન્જેક્ટ કરે. જે ખાંડ સાથે મોટું થાય છે એવું ઉંદરડું છે એમાં તરત કેન્સર થાય, અને જે ખાંડ નથી ખાતું એવું ઉંદરડું એ સેલ્સને પચાવી જાય અને કેન્સરથી બચે. તો કેન્સર જે સુગર છે એ સૌથી મોટું કાર્સિનોજેનિક છે. તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કિમોથેરાપી, રેડિયોથેરાપી ચાલતું હોય તો ત્યાં એવા બોર્ડ જોશો જ કે કિમોથેરાપી ચાલુ હોય ત્યારે ખાંડ અને ખાંડનો ઉપયોગ બંધ કરવો. તો સુગર કાર્સિનોજેનિક પણ છે. આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ થાય છે, જે ધમની અને શીરા થીક થાય અને એનાથી પછી સ્ટ્રોક થાય છે, એમાં પણ ખાંડ અને નિમક 2 જવાબદાર છે. બધાને એવું જ હોય છે કે તેલ ખાઈએ એટલે વજન વધે એટલે હાર્ટ એટેક આવે, પણ ખાંડ અને નિમક ધમની અને શીરાને બરડ બનાવે છે, રિજિડ બનાવે છે. મારા હાથની મૂવમેન્ટ આ થાય તો આ સોફ્ટ છે, આની મૂવમેન્ટ ફાઇન છે, એ રિજિડ થઈ જાય એટલે હલી ન શકે એવું. એટલે ધમની અને શીરા જે હાર્ટમાંથી બ્લડ આવે એનો ફ્લો સરખો ન મેન્ટેન કરી શકે, એટલે બધા ક્ષાર અને જે કોલેસ્ટ્રોલ હશે એ બધું ધમની અને શીરામાં ડિપોઝિટ થાય. ધમની અને શીરાનો ડાયામીટર નાનો થતો જાય અને એને કારણે હાર્ટમાં બ્લડ ન પહોંચે. હાર્ટમાં બ્લડ પહોંચાડતી ધમનીમાં નેરોઈંગ થાય, એને કારણે હાર્ટ એટેક આવે. તો બને ત્યાં સુધી ખાંડ અને નિમક ટાળો.